પાઠ 8 શ્રી કૃષ્ણની ઐશ્વર્ય શક્તિનો પરાજય. બીજા દિવસનો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમય ભરચક કાર્યક્રમો વચ્ચે ક્યાં પસાર થઈ ગયો એની દ્વારિકાના રાજમહેલમાં વસતા શ્યામ સુંદરના સ્વજનોને પણ ખબર પડી નહીં. હજી તો રૂકમણીજી કૃષ્ણ ભવનના નીચેના કક્ષમાંથી સવારે જાગૃત થઈને સ્વામિનાથ અને નારદજી શૈયા ત્યાગ કરી નીચે પધારે પહેલા તો નાહી ધોઈને જ પરવારી જવા રૂકમણી ભવનમાં પગ મૂકે છે ત્યાં તો સાસુશ્રી દેવકીમાનો સંદેશો લઈને આવેલી સેવિકાએ જણાવ્યું કે માતૃશ્રીની એવી ઈચ્છા છે કે આજે દેવર્ષિ નારદ સહ દેવકીનંદન બપોરનું ભોજન એમને ત્યાં લે અને 8 પુત્ર વધુ પણ એમના પુત્ર પરિવાર સહભોજન માટે બાના મહેલે પધારે એવું માતૃશ્રીનું ખાસ આમંત્રણ છે. સેવિકાએ વાતમાં એ પણ જણાવી દીધું કે માતેશ્વરી રોહિણીમાં, સુભદ્રાજી અને દાઉજી પણ આજના ભોજન સમારંભમાં સામેલ થનાર છે અને ઉમેર્યું કે સુભદ્રાજીએ ખાસ આપના માટે સંદેશો મોકલ્યો છે કે મહારાજ દરબારમાં જવા રવાના થાય કે તરત જ આપ સૌ રાણીઓ સાથે તેડીને જેમ બને તેમ જલ્દી દેવકી ભવન પર પધારશો. આપ સૌ સાથે તેઓ કેટલીક જરૂરી વાતચીત કરવા માંગે છે. રૂકમણીજીના આનંદનો તો કોઈ બાદ નહોતો. આજે કેટલા લાંબા સમય પછી દ્વારિકાના રાજમહેલમાં સહકુટુંબ ભોજન સમારંભ યોજાઈ રહ્યો હતો. છેલ્લે પોતાના પૌત્ર અનિરુદ્ધના ઓખા સાથેના લગ્ન થયા એની ખુશાલીમાં સૌએ સમૂહ ભોજનનો આનંદ માણેલો. ત્યાર પછી તો એવી દુઃખદ ઘટનાઓ યાદવ વંશમાં અને રાજપુરમાં બનતી ગઈ કે સૌની નીંદ આરામ થઈ ગઈ. આજે મહિનાઓ પછી શાંતિના સૂરજ દ્વારિકાના રાજમહેલ પર ઉગ્યું હોય એવી અનુભૂતિ થઈ રહેલી હોવાથી પ્રફુલ્લિત થઈ ગયેલા પટરાણી પોતાની સેવિકાઓ જોડે સત્યભામા, જામવતી, કાલિંદી, નિદ્રવંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા સાસુશ્રીનું ભોજનનું આમંત્રણ પાઠવી દીધું અને તેમના આવાસે જવા માટે તૈયાર થઈને થોડી જ વારમાં પોતાના મહેલે આવી જવા સૌને કહેરાવી પણ દીધું. દુગ્ધપાન અને ફળાહારને ન્યાય આપીને દ્વારિકાધીશે એક બાજુ દાઉજીને કૃષ્ણ ભવન પર તેડી લાવવા સેવકને દોડાવ્યો તો બીજી બાજુ કુલગુરુ તથા રાજપુરોહિતને સન્માનભેર રાજમહેલમાં લઈ આવવા દારૂકને રથ લઈને રવાના કર્યો. પૂજાપાઠથી પરવારીને દેવર્ષિ નારદજી પણ પ્રભુ સમક્ષ હાજર થઈ ગયા એટલે શ્યામ સુંદરે નવગ્રહ શાંતિ અંગેની પ્રાથમિક ચર્ચા એમની સાથે શરૂ કરી. એટલામાં તો દાઉજી, રાજપુરોહિત, કુલગુરુ આવી જતા શ્યામ સુંદરે સૌની સમક્ષ તાત શ્રી વસુદેવજીની નવગ્રહ શાંતિ કરવાની ઈચ્છા જાહેર કરી અને સાથે એ પણ ઉમેરે કે યોગાનુયોગ દેવર્ષિ નારદજી દ્વારિકામાં પધાર્યા છે ત્યારે આ શાંતિ યજ્ઞ એમની અધ્યક્ષતામાં થાય એવી તાતશ્રીની મહેસત છે, જેનો દેવર્ષિ નારદજી સ્વીકાર કરે અને હું સમસ્ત યાદવ કુળ વતી વિનંતી કરું છું. આપ સૌ પણ મારી આ દરખાસ્તને અનુમોદન આપશો એવી હું આશા વ્યક્ત કરું છું. દ્વારિકાધીશે જે આટલું કહ્યું તે તો અત્યંત પ્રસન્ન થયેલા કુલગુરુ અને રાજપુરોહિતજીએ આ સોનામાં સુગંધ ભળવા જેવું ગણાય. પ્રભુ, અમારું આવું સદભાગ્ય ક્યાંથી કે મુનિવર્ય નારદજીની સાનિધ્યમાં અમને આવું પુણ્ય કાર્ય કરવાની તક મળે. એમ કહીને ઊભા થઈ તે બંને દેવર્ષિ નારદજીનો જરા સ્પર્શ કર્યો. દાઉજીને પણ એનું અનુકરણ કર્યું. વિનમ્ર અને સૌજન્યશીલ નારદજીએ પ્રભુને પ્રણામ કરતા કહ્યું, હું તો આને મારું અહોભાગ્ય સમજુ છું કે ભગવાન દ્વારિકાધીશના નિશ્રામાં દ્વારિકાપુરીના રાજમહેલના પ્રાંગણે ઉજવાતા આ શાંતિયજ્ઞમાં ભાગ લેવાની અને એ નિમિત્તે પ્રભુની સેવા કરવાની અણમોલ તક મને પ્રાપ્ત થાય છે. નારદજીએ જવાબદારી સ્વીકારી તે બદલ સૌએ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને પછી મંત્રીમંડળની આજ સવારની બેઠકમાં અંગેની વિધિસર જાહેરાત કરાવવા અને શાંતિ યજ્ઞની પૂર્વ તૈયારીને લગતી જે કાંઈ પણ આનુષંગિક વ્યવસ્થા ઊભી કરવી પડે તેનો કાર્યભાર જવાબદાર વ્યક્તિઓને સોંપવા સભાગૃહમાં જવા માટે સૌ ઉત્સુક થઈ ગયા. ત્યારે વ્યવહારુ કુશળ દાઉજી બોલી ઉઠ્યા, એ બધું તો થઈ રહેશે અને જે કંઈ પણ વ્યવસ્થા કરવી પડશે તે પણ બધી કરી લઈશું, પરંતુ મને પહેલા એ તો કહો કે આ શાંતિ યજ્ઞ ક્યારે શરૂ થાય છે અને તે ક્યારે પૂરો થશે? નારદજી કુલગુરુ અને રાજપુરોહિતની સામે જોઈને કહ્યું, પ્રભુએ મને ગઈકાલે રાત્રે જ આ વાત કહેલી અને તેથી મેં ચોક્કસ ગણતરી કરીને અને બધી રાશિ તથા ગ્રહોના સ્થાન ગતિ જોઈને યોગ્ય મુહૂર્ત આજે સવારે જ જોઈ રાખ્યું છે. પવિત્રમાં પવિત્ર માર્ગશીર્ષ માસ શરૂ થવા આડે હજી 5 દિવસનો સમય બાકી છે. આપ સૌ જો આ 5 દિવસમાં રાત દિવસ એક કરીને યજ્ઞને લગતી તમામ તૈયારી કરી શકો તો 9 દિવસ સુધી ચાલનારા એ નવગ્રહ શાંતિ યજ્ઞનો મંગલ પ્રારંભ માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પ્રતિપદાના રોજ કરી શકાય અને નોમના દિવસે એની પૂર્ણાહતિ પણ થઈ શકે. વળી એની સાથે સાથે પ્રભુએ મને પોષી પૂનમે કુંભમેળામાં યમુના સ્નાન કરવા સૌ સ્વજનોને કુરુક્ષેત્ર પહોંચી જવું એ વાત પણ કહેલી અને તેથી શુભયાત્રાનો પ્રસ્થાપન દિન પણ મેં માગસર સુદ 11 નિશ્ચિત કર્યો છે. આમ યજ્ઞ અને યાત્રા બંનેના મુહૂર્ત જો આપ સૌને માન્ય હોય તો આપે આજની રાજસભામાં બંને મુહૂર્ત સચવાઈ રહે તે રીતે ખૂબ ઝડપથી વ્યવસ્થા કરવાની કામગીરી ગોઠવવી પડશે.
રાજપુરોહિત અને કુલગુરીના માથા પરથી તો ઘણો મોટો બોજ ઉતરી ગયો. જે કામ એમને કરવાનું હતું તે કામ સર્વશાસ્ત્ર પારંગત મુનિવર્ય વીણા પાણીએ સ્વયં કરી આપ્યું. એથી એમની ખુશીનો તો પાર રહ્યો નહીં. એમને બંને સહર્ષ આ બંને સુખ મુહૂર્ત વધાવી લીધા. દાઉજી તો એમના સ્વભાવ મુજબ ભાવતું તું ને વૈદે કહ્યું એના જેવું થયું. માત્ર 5 જ દિવસમાં યજ્ઞની પૂર્વ તૈયારી જો કરવાની હોય તો યુદ્ધના ધોરણે કામ કરાવવામાં એમને જે આનંદ આવશે એની કલ્પનાથી તેઓ પુલકિત થઈ ગયા. શુભસ્ય શીઘ્રમ એમ કહીને દેવર્ષિ નારદજી ઉઠવા જતા હતા ત્યાં ભગવાને તેમને રોક્યા. રૂકમણીજી સૌને ગળિયું કરાવવા આવી રહ્યા છે એટલે પ્રભુ બોલી રહ્યા હતા. ત્યાં તો સેવિકાઓ સુવર્ણ થાળમાં મહાપ્રસાદ અને મધુરા સૌ લઈને આવી પહોંચી અને સાથે આવેલા પટરાણીએ પોતાના સ્વહસ્તે તેનું સૌને વિતરણ કર્યું. થોડીવાર પછી રાજમહેલના બે સુવર્ણ રંથા 5 મહાનવગ્રહોને લઈને રાજસભા ગૃહ ભણી જવા ઉપડી ગયા. ત્યારે આ તકની જ રાહ જોઈ ઉભેલી શ્યામ સુંદરની સાતે રાણીએ રૂકમણીજી પાસે દોડી આવી અને સવે હરખભેર તાતશ્રી વસુદેવજીના દેવકી ભવન પર પહોંચી જવા ઉતાવળે રવાના થઈ ગઈ. લગભગ મધ્યાહન સમયે શ્રીકૃષ્ણ અને બલરામ દેવર્ષિ નારદજીને લઈને માતૃશ્રીના મહેલે ભોજનાર્થે પધાર્યા. ત્યારે શ્યામસુંદરના તમામ સ્વજનો પૂછ્ય વસુદેવજી, દેવકીજી અને રોહિણીમાની ઉપસ્થિતિમાં એમના જ આગમનની રાહ જોઈને બેઠા હતા. નવગ્રહ શાંતિયક અંગે આજની સભામાં સ્વનિર્ણય લેવાયો અને શું નક્કી થયું તે જાણવાની જિજ્ઞાસા માત્ર વડીલોને જ નહીં, રાણીઓને, સુભદ્રાજીને, અન્ય પુત્રો, પૌત્રો, પુત્રવધુઓ સૌ કોઈને હતી. તેથી પહેલો પ્રશ્ન એ પૂછાયો કે પછી શું નક્કી થયું આજની સભામાં? કાયમ દાઉજીનો અધિકાર કોઈને કોઈ બાને છીનવી લેતા શ્યામસુંદરે આજનું રમણીય વાતાવરણ જોઈને પોતાના હાથે જ અધિકાર મોટા ભાઈને ભોગવવા દીધો. હસીને એમણે દાઉજીને ઈશારાથી કહ્યું કે આ લોકોની જિજ્ઞાસા આજે તમે જ સંતૃપ્ત કરો. પણ દાઉજી જેનું નામ એમણે એમ જિજ્ઞાસા સંતોષે તો થઈ જ રહ્યું ને. એ તો મોં પર પૂર્ણ ગાંભીર્ય ધારણ કરીને વધ્યા. અહીં તો પેટમાં કકડીને ભૂખ લાગી છે, પેટમાં વજન પડશે તો જ બોલવાની શક્તિ આવશે. અને ભોજનશાળામાં બોલવા પર માતૃશ્રી હજી પ્રતિબંધ ક્યાં મૂક્યો છે? એટલે ખાતા ખાતા બધું નિરાતે કહેવાશે. પૂછો મુનિવરને. મુખ્ય ભજન ન હોય ગોપાલા, એવું તેવું બધાને કહે કે નહીં? અને ખડખડાટ હસી પડ્યા. પ્રેમવત્સલ દેવકી માયાને પરિવાર ઘેલા રોહિણીમાએ સૌને ભોજન ગૃહ તરફ દોરી ગયા અને જમતા જમતા દાઉજીએ જે સમાચાર આપ્યા તેનો સાર એટલો જ હતો કે માગસર સુદ એકમથી નોમ સુધીના 9 દિવસો સુધી યોજનારા નવગ્રહ શાંતિ યજ્ઞમાં દરરોજ ક્રમશઃ એક પછી એક ગ્રહદેવની શાંતિ માટે સ્ત્રોત પાઠ થશે, જેના સ્તોતા પણ રોજના અલગ અલગ હશે અને આમંત્રિત ઋષિગણમાંથી દેવર્ષિ નારદજી નક્કી કરે તે ઋષિવર જે તે દિવસના મુખ્ય સ્તોતા બનશે. આ સમગ્ર યજ્ઞ કાર્યના મુખ્ય અધિષ્ઠાતા તો પૂજ્ય નારદ મુનિ છે, પરંતુ તમામ ઋત્વિજો અને પુરોહિતોનું નેતૃત્વ કુલગુરુ પોતે સંભાળશે અને રાજપુરોહિતજી યાચનની તમામ વિધિના કરતા હરતા રહેશે. 9 દિવસના યજ્ઞ સત્ર દરમિયાન યજ્ઞશાળાની અને નવેલવ યજ્ઞદેવીઓની સુરક્ષાની જવાબદારી સેનાધિપતિને સોંપી છે. જ્યારે 8 થી 5 દિવસ દરમિયાન સમગ્ર યાદવ સામ્રાજ્યની ચારેય સીમાડે અને રૈવતક પર્વતની એક ગુહા કોતર કંદરામાં નિવાસ કરતા ઋષિમુનિઓને તેમની સ્વેચ્છાએ પૂર્ણ માન આદર સહિત રથમાં અત્રે તેડી લાવવા માટે ખાસ રથદળની આખી જ વ્યવસ્થા દાઉજી પોતે સંભાળશે. દ્વારિકા અને આસપાસના તમામ ગ્રામનગરો બ્રાહ્મણોને આ 9 દિવસના યજ્ઞમાં પધારવાનું અને બ્રહ્મ ભોજન કરવાની કૃપા કરવાનું આમંત્રણ લઈને ઝડપથી ઘોડેસવારીની અલગ અલગ ટુકડીઓ ચારે દિશામાં દાંડી પીટવા આજ બપોર પછી ઉપડી જશે. રાજમહાલયની કઈ ભૂમિ પર યજ્ઞશાળ ઊભી કરવી અને યજ્ઞવેદીની ચારે બાજુએથી ગમે તે સ્થળેથી બેસીને પણ યજ્ઞવિધિ નિરાતે નીરખી શકાય એવી બેઠક વ્યવસ્થા સાથેનો વિશાળ સમિયાણો કેવી રીતે ઊભો કરવો તેનું માર્ગદર્શન રાજ્યના સ્થાપત્યો અને શ્રીકૃષ્ણને આપવાનો છે. જ્યારે 9 દિવસ સુધી બનેટકની હજારો આમંત્રિતો માટેની સમગ્ર ભોજન વ્યવસ્થાનો ભાર અમે સૌએ ઉદ્ધવજીને અને જમાઈ રાજા અર્જુનજીને સોંપવાનો વિચાર કર્યો છે. તેઓ આજકાલ અત્રે આવી પહોંચશે એવા સમાચાર દૂતો દ્વારા પ્રાપ્ત થયા છે અને તેથી તેઓ આવે તે પહેલા કોઠાર મંત્રી કોષાધ્યક્ષને સૂચના અપાઈ ગઈ છે કે 9 દિવસના બનેટકની ગણતરી કરીને જરૂરી તમામ ખાદ્ય સામગ્રી રાજ્યના અંડભરમાંથી યજ્ઞની ભોજનશાળા પર પહોંચાડી દેવાની વ્યવસ્થા તેઓ પોતાની અંગત દેખરેખ નીચે કરી દેશે. અને છેલ્લે સ્નેહી સ્વજનોના આમંત્રણની વાત કરીએ તો સમસ્ત યાદવ કુલને સહકુટુંબ પુત્ર પરિવાર સહિત દ્વારિકા પધારવાના આમંત્રણો તૈયાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, એમના સૌના નિવાસની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવાની જવાબદારી જે તે યોગ્ય અધિકારી સામંતને સોંપાઈ ગઈ છે.
શ્યામસુંદરના અને મારા તથા પ્રદ્યુમન, અનિરુદ્ધ વગેરેના સાસરી પક્ષના સગાઓને અત્રે તેડી લાવવા માટે ઝડપી ઘોડેસવાર અને સાંઢણી સવાર આવતીકાલે વહેલી સવારે કીપડી જાય એવી વ્યવસ્થા પણ થઈ ગઈ છે. દાઉજી આ બધી વિગતપૂર્ણ માહિતી પ્રાપ્ત થતા શ્યામસુંદરનો સમસ્ત પરિવાર હર્ષો ઉત્સાહથી આનંદિત થઈ ઉઠ્યો. સવિશેષ ખુશી તો તાત શ્રી વસુદેવજીને થઈ, કેમ કે કુરુક્ષેત્રના ભીષણ સંહારની આગમાં પુત્રી સુભદ્રાનો સુખી સંસાર જે રીતે નષ્ટભ્રષ્ટ થઈ ગયો હતો તે જાણ્યા પછી ધૃતરાષ્ટ્રની ભાર્યા સતી ગાંધારીએ શ્રીકૃષ્ણને આપેલ શાપની વાત સાંભળ્યા પછી તો વટવૃક્ષમાં યાદવરાય વસુદેવ ભીતરથી સાવ ભાંગી પડ્યા હતા. પોતે મહાજ્ઞાની અને તત્વવેતા હતા, તેથી કાળની ગતિ અને ભાગ્ય નિર્માણને હસ્તે મુખ્ય વધાવી લેવા જેટલી પરિપક્વતા પણ તેનામાં ન હતી. છતાં માનવ સ્વભાવવશ જે મોહ મમતા અને પારિવારિક સ્નેહ સંબંધી પોતે બંધાયેલા હતા તેમના સ્વયંકુશળથી અને સદૈવ ચિંતા રહે એ સ્વાભાવિક હતું. તેથી પોતાની બંને પત્નીઓ દેવકી અને રોહિણી સમક્ષ તેઓ અવારનવાર જે ઈચ્છા પ્રદર્શિત કરતા હતા કે એકાદ શાંતિ યજ્ઞ જેવું મારી નજર આગળ થઈ જાય તો મારા મનનો અચંપો અને માનસિક અશાંતિ ઠંડા પડે. દેવયોગી આ સ્વપ્ન સાકાર થવાની સંપૂર્ણ યોજના ઘડાઈ ગઈ તે જાણ્યા પછી તાતશ્રી બને માતૃશ્રી રામ શ્યામને અંતરના આશીર્વાદ પાઠવ્યા. ભોજન બાદ પારિવારિક સ્નેહ મિલન દરમિયાન દાઉજીએ અને કૃષ્ણે સૌને આનંદ થાય એવી કેટલીક વાતો કહીને વચ્ચે વચ્ચે દેવર્ષિ નારદજીએ પ્રભુના પરિવાર સાથે વકવક થઈ જવા પોતાનું દેવાંશીપણું થોડીવાર બાજુએ મૂકીને એવી જ્ઞાન ગમત કરાવી કે સૌ કોઈએ સાત્વિક આનંદ સાગરમાં 1-2 કલાક સુધી મન પર મહાલ્યા. ઉઠતા દાઉજીએ પટાણી રૂકમણી તથા બહેન સુભદ્રાને એક વિશેષ જવાબદારી સોંપી અને તે 9 દિવસના બંને ટંકે કઈ ભોજન વાનગી આમંત્રિતોને જમાડવી તેની એક સુવ્યવસ્થિત યાદી તૈયાર કરવાની. તેમણે પોતાના પત્ની રેવતીને તથા ભૈયા શ્રીકૃષ્ણની અન્ય સાથી રાણીઓને અનુરોધ કર્યો કે તેઓ પણ આ કાર્યમાં પૂર્ણ સહકાર આપે, જેથી સાંજે યજ્ઞસ્થળે ભૂમિપૂજનની પૂર્વ તૈયારી માટે કોષાધ્યક્ષશ્રી, કોઠાર મંત્રી અને ભોજનશાળાના મુખ્ય મહારાજશ્રી પણ પધારવાના છે, ત્યારે તેમને એ વાનગી સૂચિ આપી દેવાય. એ જ પ્રમાણે જે ખાદ્ય સામગ્રી એકઠી કરવાની હોય તે તેઓ આ 4 દિવસ દરમિયાન કરી શકે. જરૂરી સૂચનાઓ આપી જઈને દાઉજી તથા શ્યામસુંદર દેવર્ષિ નારદજીને લઈને હવે કૃષ્ણ ભવન પર ગયા, કેમ કે ત્યાં અત્યારે મંત્રીગણ અને આગેવાન યાદવોની એક ખાસ બેઠક તેમણે આગામી વ્યવસ્થા માટે બોલાવી હતી. યોજના પ્રમાણે બપોરની બેઠકમાં બધું સાંગોપાંગ પાર પડ્યું. આવતીકાલે સવારે પ્રથમ ચોપડીએમાં દેવર્ષિ નારદજીના વરદ હસ્તે યજ્ઞશાળાનું ભૂમિપૂજન કરવાનો કોઈ કાર્યક્રમ ગોઠવાઈ ગયો હશે. એ મંગળ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા દ્વારિકામાં વસતા સમસ્ત યાદવોને, નગરના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓને, સારસ્વતોને અને રાજ્યના તમામ અધિકારીઓને સ્નેહભર્યા નિમંત્રણો પાઠવી દેવાયા. બેઠકને અંતે સર્વે શ્યામસુંદર અને દાઉજીની સાથે પગે ચાલીને રાજમહેલ પ્રાંગણનું એક ચક્કર માર્યું અને સર્વસંમતિથી યજ્ઞશાળા, અતિથિ કક્ષ, સભાખંડ, વિશ્રામ ભુવન, ભોજનશાળા અને અન્ય જરૂરિયાત પ્રમાણે નાના મોટા સમિયાણા ક્યાં બાંધવા તેની જગ્યાઓ પણ મુકરર થઈ ગઈ. હાજર રહેલ અધિકારી વર્ગને આવતીકાલથી યુદ્ધના ધોરણે આ ભગીરથ કાર્ય આરંભી દઈને અમાવસ્યાની બપોર સુધીમાં સુશોભિત સમિયાણા પરિપૂર્ણ કરવાનો આદેશ પણ અપાઈ ગયા. આમ આજે જ્યારે ભગવાન સૂર્યનારાયણે પોતાના આજના આખરી કિરણો વડે દ્વારિકાની ગગનચુંબી ઇમારતોનો પારસ સ્પર્શ કરીને ભગવાનની આ નગરીનો ભાવભીની વર્ણના કરી અરબ સાગરમાં ડૂબકી મારી, ત્યારે ધીરે ધીરે સૌએ પોતપોતાના આવાસે જવાની શ્યામસુંદર પાસે અનુજ્ઞા માંગી. દાઉજી સહિત સૌના વિદાય થયા પછી ભગવાન શ્રીકૃષ્ણે પૂર્ણ સંતોષ અને આનંદથી પોતાના પ્રિય ભક્ત નારદજીના ખંભા પર હાથ મૂક્યા અને ભક્ત સાથે ભગવાન દ્વારિકાથી સીધા રૂકમણી ભવન પર પધાર્યા. ત્યારે તો ત્યાં સાંઈ ભોજનની વ્યવસ્થા કરાવીને પટરાણી રૂકમણીજી એમની રાહ જોતા દરવાજામાં જ ઊભા હતા. સાંઈ ભોજનના અલ્પાહારને ન્યાય આપીને પ્રભુ નારદજી સાથે હળવો વાર્તા વિનોદ કરી રહ્યા હતા. ત્યારે પ્રભુના સ્વાસ્થ્યની સદૈવ ચિંતા રાખતા રાણી રૂકમણી હળવદથી વચ્ચે પૂછી લીધું, આજ તો સવારથી આપ સહેજ પણ આરામ લીધો નથી. આપના શયન કક્ષમાં રાત્રિ વિશ્રામની પૂર્ણ તૈયારી મેં કરાવી રાખી છે. આપ સૂતા દેવર્ષિ સાથે વાતો કરવી હોય તો કરી શકશો, અને જો વહેલું શયન કરી જવું હોય તો તેમ પણ કરી શકશો. સવારે પાછું વહેલું ઉઠવાનું પણ છે. અંતર્યામી હસીએ નારદજી સામે જોઈને પછી પટરાણીના મનનો ભાવ સમજી ગયેલા યાદવેન્દ્ર સસ્મિત બોલ્યા, કેમ આજે ત્યાં નથી આવવાના દેવી? થાક લાગે કે ન લાગે, પણ નારદજી જેવા મુનિવર આપણે આંગણે પધાર્યા હોય અને સત્સંગનો લાભ ન લઈએ તો આ મનુષ્ય અવતાર એડે ગુમાવ્યો ગણે. ચલો થોડી વાર સત્સંગમાં આવીશું. આમે તે વહેલા ઊંઘ તો મને કે તમને ક્યાં કોઈ દિવસ આવે છે. તમે અહીંની વ્યવસ્થા કરીને શાંતિથી આવી પહોંચો. હું ને નારદજી જઈએ છીએ.
ચાલો મુનિવર કહીને પ્રભુ ઉઠ્યા. નારદજી તેમને અનુસર્યા અને મનમાં અત્યંત ખુશી અનુભવતા પટરાણી ગઈકાલ રાતની અધૂરી રહેલી પ્રસંગ કથા આજે સ્વામીના શ્રીમુખે જો આગળ સાંભળવા મળે તો કેવું સારું એવી કલ્પનામાં રાખતા છટપટ પરવારે શ્રીકૃષ્ણ ભવનના શયન કક્ષમાં પહોંચી ગયા. રૂકમણીજીના આગમન પૂર્વે વાકપટુ શ્રી નારદજીએ પ્રભુ સાથે વાર્તાલાપ આરંભ કરી દીધો હતો અને ત્રેતાયુગના રામાવતારની ને દ્વાપરયુગના કૃષ્ણાવતારની સાથે આધ્યાત્મિક તુલના કરતા કરતા એવી ચતુરાઈથી જનકનંદની શ્રી સીતાના મહાન ત્યાગની, સહનશીલતાની અને પતિપરાયણની પ્રશંસા કરીને પ્રભુએ ગઈકાલની અધૂરી કથાનો દોર સાંધતા જે કહેવું હતું તે કહેવાની સહજ તક પ્રાપ્ત થઈ ગઈ હતી. રૂકમણીજી શયન કક્ષમાં પ્રવેશ્યા ત્યારે પ્રભુ નારદજીને કહી રહ્યા હતા. દેવર્ષિ રામાવતારમાં સીતા રૂપે અને કૃષ્ણાવતારમાં શ્રી રાધા રૂપે ગોલોકેશ્વરીએ ત્યાગ અને સહનશીલતાના સર્વોચ્ચ શિખર સર કરીને આર્યવ્રતની પ્રજાને આદર્શ નારીના જે બે જ્વલંત ઉદાહરણ પૂરા પાડ્યા છે તે તો અનન્ય અને અપ્રિતમ છે. એની કોઈથી પણ ના પાડી શકાય એમ જ નથી. પરંતુ સીતાની પતિપરાયણની તમે જે પ્રશંસા કરો છો એના સંદર્ભમાં હું એટલું જ કહું છું કે ભોગવીને ત્યાગો અને ત્યાગીને ભોગવો એ બે વચ્ચે આસમાન જમીનનું અંતર છે. વર્ષો સુધી પતિ સાથે ગૃહાશ્રમના દાંપત્ય સુખ માણ્યા પછી કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને પતિનો વિયોગ થાય અને વિયોગના વર્ષોમાં પતિના સંતાનોને ઉછેરતા ઉછેરતા સદૈવ મનસા વાચા કર્મના પતિપરાયણ રહે એ પ્રશંસનીય જરૂર છે, પણ અભિનંદનીય કે વંદનીય તો નથી જ, કેમ કે એ તો આર્યવ્રતની સંસ્કૃતિના જન્મજાત સંસ્કારનું જ પરિણામ છે. પરંતુ તમે કૃષ્ણાવતારમાં રાધાજીને તો નકશી ખોળખો છો. નથી એમણે મારી સાથે ગૃહસ્થાન માણ્યો કે નથી અમે એકબીજાના યૌવન અવસ્થામાં મળ્યા. માનવ દેહ ધારણ કરેલા અમે બે કેવળ કિશોર અવસ્થા અને કુમાર અવસ્થામાં થોડા વર્ષો સાથે રહ્યા. જોકે સાથે રહ્યા પણ ન કહેવાય, કેમ કે બાળપણમાં પરણેલા કોઈ પતિ પત્ની જેમ એ ગૃહ નિવાસ કરે એ રીતે તો અમે એક રાત પણ જોડે રહ્યા નથી. હા દેવર્ષિ નારદ, એક તમે બીજા ગોલોક વિષ્ણુલોકના સૌ દેવી દેવીઓ જે ઘટનાના સાક્ષી છો તે ઘટના મુજબ વ્રજભૂમિના પાંડીર વનમાં ખુદ બ્રહ્માજીએ પ્રકટ થઈને શ્રી રાધાના પિતા તરીકે અવનનાગ્નિને સાક્ષી એ મારું અને શ્રી રાધાનું લગ્ન કરાવ્યું, અમારો હસ્તમેળાપ કરાવ્યો, મારી પાસે સપ્તપદીના 7 મંત્રો બોલાવ્યા, શ્રી રાધા પાસે 3 મંત્રોનું ઉચ્ચારણ કરાવ્યું અને ત્યારબાદ શ્રી રાધાજી મારા કંઠમાં પારિજાતિક પુષ્પની વરમાળા પહેરાવી. તેવી જ રીતે મેં પણ શ્રી રાધાજીના કંઠમાં વૈજંતી માળા પહેરાવી અને આમ પાંડીર વનમાં શ્રી બ્રહ્માજીએ મને શ્રી રાધાનું કન્યાદાન દઈને માનવ દેહધારી શ્રી રાધા મને પત્ની રૂપે સંમતિત કરી. ત્યારે તો તમે સૌ દેવોએ, ગાંધર્વોએ અને અપ્સરાઓએ સમુદાય ગીતે, નૃત્ય અને વિવિધ વાજિંત્રના મધુરનાથથી આ દિવ્ય મંગલ પ્રસંગોચિત ઉત્સવ મનાવ્યો હતો. આ દૈવી ઘટનાને બાદ કરતા એક પણ એવો પ્રસંગ આ ભૂલોક પર અમારી વચ્ચે નથી બન્યો કે જેનાથી અમે પતિ પત્ની છીએ એની કોઈને પણ પ્રતીતિ થાય. આટલું કહીને શ્રીકૃષ્ણ સહેજ અટક્યા અને પછી પ્રેમાળ નયને પોતાના નિહાળી રહેલા પોતાના પતિપરાયણ પટરાણી સામે જોઈને કહેવા લાગ્યા. વળી આ દૈવી ઘટના બની ત્યારે મારી અને શ્રી રાધાની માનવ દેહે ઉંમર કેટલી હતી તે તમારાથી ક્યાં અજાણ્યું છે. છતાં તમે જ વિચાર કરો કે જાણે જન્મતાની સાથે પૂર્વજન્મના સંસ્કાર બળે મને જ પોતાનો પતિ માની લીધો હોય અને બાલ્યાવસ્થાની નિર્દોષ રમત જેવી કહી શકાય એવી અમારી બાળલીલાનું ચિંતન સ્મરણ પાછું ગાંઠિયા બાંધીને રાખે, જે નારીએ મન કર્મ વચનથી જ પોતાનું પતિ પરમેશ્વર ગણીને આખું સુદીર્ઘ આયખું મારા વિયોગમાં સ્વમાનભેર અને કુમારીથી વિતાવ્યું હોય તે શ્રી રાધારૂપની પતિપરાયણની તોલે રામાવતારની શ્રીતરૂપી પતિપરાયણ તો કાંઈ વિસાતમાં નથી એમ હું માનું છું. એટલું બોલતા બોલતા શ્યામ સુંદર ફરી રાધા મહાભાવમાં ડૂબી ગયા. થોડી ક્ષણો નીરવ પસાર થઈ ગઈ પછી જાણે અંતરના ઊંડાણમાં ગોપિક કોઈ રહસ્ય માનવી તંદ્રાવસ્થામાંથી સ્વગત અભિવ્યક્ત કરીને શ્રીકૃષ્ણ બોલવા લાગ્યા. પગે ચાલીને આવજા થઈ શકે એટલું અંતર હતું ગોકુળ મથુરા વચ્ચે. કઈક ગોપાંગનાઓએ મહી માખણ વેચવા રોજ ક્યાં નહોતા આવતા ગોકુળથી મથુરા, પણ આ માનુની રાધા એકવાર પણ મને મળવા મથુરા નથી આવી. એણે ધાર્યું હોત તો એ મને કોઈની જોડે સંદેશ પણ મોકલી શકી હોત, કોઈના કોઈ બહાને મને યમુના કિનારે મળવા આવવાની ફરજ પણ પાડી શકી હોત, પણ એ સોમાની નારીએ આમાંનું કંઈ ન કર્યું અને મેં ગોલોકમાં જે ઠપકો આપેલો એના પ્રત્યુત્તરમાં ત્યારે તેણે પ્રતિજ્ઞા લીધેલી તે અક્ષરશ ને જીવનભર પાડી બતાવી. ઉપરથી મેં ઉદ્ધવજીને એની પાસે સંદેશો લઈને મોકલ્યા ત્યારે પણ એની સામેથી મને જાણે મારી મર્યાદાનું પાન કરાવતી હોય એમ કહેરાવ્યું. આપ બ્રજમાં પુનઃ પધારો, અમને કેટલો બધો આનંદ થાય તો આપ જાણો છો, છતાં જો એમ કરવાથી આપને સહેજ પણ કષ્ટ થતું હોય તો આપ આ બાજુ ન આવશે. વળી આપ મથુરા છોડીને અત્રે આવો જ નહીં. અમને કેટલું બધું દુઃખ થાય એ પણ આપનાથી અજાણ્યું નથી. છતાં જો એમ કરવાથી આપના મનને સુખ શાંતિ પ્રાપ્ત થતા હોય તો આપ સદા ત્યાં જ નિવાસ કરજો. આહા, કેટલો મોટો ત્યાગ અને કેવી આ ભક્તિ!
અને કેરી આ ભક્તિ. આટલું રહસ્ય પ્રાકટ્ય અનાયાસે થઈ ગયું કે આયાસપૂર્વક પણ આ કથાન પૂર્ણ થતા જ જાણે પોતે પુનઃ દ્વારિકાધીશનું અસ્તિત્વ અંગીકાર કરી લેતા હોય એ રીતે શ્યામસુંદરે શ્રી રૂકમણીજી પાસે જળ માંગ્યું. અને આજે તો વચ્ચે દાસીનો ભિક્ષક પણ જેમને સ્વીકાર્ય ન હતો એવા બડરાણીએ પહેલેથી જળ પ્રબંધ કરી રાખ્યો હતો. એટલે સ્વયં ઉઠીને પ્રભુ માટે નારદજી માટે તેઓ જળપાત્ર ભરી લાવ્યા. જલપાન કરીને પ્રભુએ સીધે સીધું નારદજીને જ જાણે શ્રી દાતા મહાત્મ્યનું પ્રવચનનું પાથું ન બંધાવતા એ રીતે કહેવા માંડ્યું. હવે મારી વાત કરું તો હે નારદજી, કૃષ્ણ અવતારમાં હું પોતે પણ મારી આ વામ અંગભૂતા શ્રી રાધિકાના ઉજ્જવળ વિશુદ્ધ માધુર્ય ભાવરસ પ્રેમ તાંતણાથી એવો તો બંધાઈ ગયો છું કે હું લાખ પ્રયત્ન કરું તો પણ શ્રી રાધાજી સમક્ષ ક્યારેય પણ મારા પરબ્રહ્મ ઐશ્વર્યનું એક કિરણ પણ પ્રકટ કરી શકતો નથી. બીજા શબ્દોમાં કહું તો મારું સમસ્ત ઐશ્વર્ય શ્રી રાધાના નિર્મળ પ્રેમ પ્રવાહમાં ઓગળી ગયું છે, એકાકાર થઈ ગયું છે. એટલું જ નહીં, મારું ઐશ્વર્ય જ શ્રી રાધાની સેવામાં ખડે પગે ઊભું રહી ગયું છે. નારદજી, આપણી વૈકુંઠની પરિભાષામાં આ હકીકતે વધુ સ્પષ્ટ કરું તો અમારા બંનેના દિવ્ય લીલા રાસને વધુ પુષ્ટ કરવા તથા અમારી લીલાના રસાસ્વાદનમાં વિશેષતા લાવવા મારી ઈચ્છા શક્તિનો સ્વયંભૂ આદેશ પામી મોટા ભાગે મને ખબરેય ન પડે એ રીતે મારી ઐશ્વર્ય શક્તિ પ્રકટ થઈ શ્રી રાધાજીના માધુર્ય ભાવની સેવા ચાકરી કરે છે. આ સાંભળીને હર્ષ વિભોર થઈ ઉઠેલા નારદજી અત્યંત પ્રેમાવશમાં આવી જઈ બાજુમાં પડેલી પોતાની મધુર વીણાનો ટંકાર કરીને ધન્ય પ્રભુ નારાયણ નારાયણના જયનાથથી વાતાવરણને દિવ્યથી દિવ્ય બનાવી દીધું. ભગવાને આગળ જણાવ્યું, તમે તો એમ તમામ હકીકતોથી સુજ્ઞાત છો જ મુનિવર્ય કે આ કૃષ્ણ અવતારના બાળપણમાં મેં પૂતના, તૃણાવર્ત ઉદ્ધાર, યમલાર્જુન ઉદ્ધાર, કાલિય દમન, ગોવર્ધન ધારણ, ઇન્દ્રમાન ભંગ, બ્રહ્મ મોહરણ ઇત્યાદિ જે કંઈ કર્યું, અરે ખુદ રાસલીલામાં જ અસંખ્ય કૃષ્ણ સ્વરૂપોનું જે પ્રાકટ્ય કર્યું તે આ મારી ઐશ્વર્ય શક્તિને જ આભારી હતું. અને કેવળ વ્રજભૂમિની જ પ્રજા નહીં, ઉત્તરીય આર્યવ્રતની સમસ્ત જનતાની રાજવંશી શાસકો પણ આ મારી કોઈ માયાવી શક્તિ છે એમ સમજીને મારાથી પ્રભાવિત થઈ ગયા હતા. પરંતુ વીણાપાણી, તમને એ જાણીને ખરેખર નવાઈ લાગશે કે મારી દિવ્ય ઐશ્વર્ય શક્તિનો તત્કાલીન વ્રજવાસી ગોપાંગના પર કોઈ પ્રભાવ પડતો ન હતો. તેઓ તો મારા ઐશ્વર્યનો એક અંશ પણ જોઈ શકતા ન હતા. અરે, જોવા માટે ટેવાયેલા જ ન હતા. એ તો મને સદૈવ અને અહર્નિશેમનો પ્યારો દુલારો વજનેન્દ્રન બંસીધર કનૈયો જ માનતા હતા. અરે, કેટલી વાર તો નજરો નજર મારી ઐશ્વર્ય શક્તિ જોવા છતાં શુદ્ધ માધુર્ય ભાવથી ભરેલા એમના હૈયા મારામાં કશું પણ અસામાન્ય, અસાધારણ, કલ્પનાતીત દિવ્ય તત્વ જોઈ જ શકતા ન હતા. અને સંભવત્વ ક્યારેક પણ એમના ચર્મચક્ષુ દ્વારા એમનાથી મારા ઐશ્વર્ય રૂપનું જરા જેટલું પણ દર્શન થઈ જતું. તો હે નારદજી, તેઓ તેમની વચ્ચે પાસે સામે જ ઉભેલા મને એમના પ્રિયતમ મુરલી મનોહરે શ્યામ સુંદર ન માનતા કોઈક બીજું જ માની લેતા હતા. આટલું કહીને શ્યામસુંદર પ્રસન્નચિત્તે હસી પડ્યા. પછી બોલ્યા, હે પ્રિય નારદ, આ હકીકતોનું શબ્દ દ્વારા હું જેટલું પણ વર્ણન કરું છું તે ઓછું પડે એમ હોવાથી તમારી જિજ્ઞાસા સંતોષવા હું હવે પેલો દિવ્ય અને તદ્દન સત્ય પ્રસંગ જ કહી દઉં છું, જેની શરૂઆતમાં મેં ગઈકાલે રાત્રે મને ખાતરી છે કે આ પ્રસંગ સાંભળ્યા પછી શ્રી રાધાની સખી વિશાખાએ સૂર્યપત્ની છાયાદેવીને જે ગુટ જ્ઞાનાત્મક રહસ્ય કહ્યું એ કેટલું યથાર્થ હતું તેની તમને પ્રતીતિ થઈ જશે. મેં ગઈકાલે તમને કહેલું તેમ ગોપી સમૂહની મૂળ સ્વરૂપા શ્રી રાધા સાથે એકાંતમાં રાસવિહાર કરવાની સ્વરૂપમાં પૂર્ણ થઈ આવતા મેં ખાનગીમાં શ્રી રાધા સમક્ષ આ ઈચ્છા પ્રકટ કરી અને પેલા પ્રેમ નિકુંજમાં ચટપટ આવી જવાનો ઈશારો કરીને હું એકાએક રાસ સ્થળેથી અંતર ધ્યાન થઈ ગયો. આ બાજુ ગોપસુંદરીઓ મને એમની વચ્ચે જોયો નહીં એટલે એ તો આકુળ વ્યાકુળ થઈ ગઈ અને મને શોધવા લાગી. કેટલીક ગોપીઓ મારું નામ દઈને મોટેથી મને પોકારવા લાગી તો કેટલીક નિરાશ થઈને ભૂમિ પર પછડાટ ખાઈ આકાંદ કરવા લાગી. એમાંની કેટલીક ગોપીઓ મને શોધતી શોધતી હું જે નિકુંજમાં સંતાઈને શ્રી રાધાની રાહ જોઈ રહ્યો હતો તે નિકુંજ આગળ આવી. એમને શંકા ગઈ કે માન ન માન પણ હું જ આ નિકુંજમાં છું એટલે એ તો અંદર આવી. હું નિકુંજમાં જ છું એટલે એ તો અંદર આવી. મારી તો કફોડી સ્થિતિ થઈ ગઈ. એક વૃક્ષ આડે છુપાયેલા મને થયું કે હમણાં આ બધી આવીને મને પકડશે, મને પૂછશે કે રાસ સ્થળેથી અમારો પરિત્યાગ કરીને હે લાલાજી આ નિર્જન નિકુંજમાં એકલા એકલા શું કરો છો? હું શું ઉત્તર દઈશ? અને આટલું વિચારું છે ત્યાં તો તે એ ગોપાંગનાઓ મારી એટલી નિકટ આવી ચૂકી હતી કે હવે તે અહીં ભાગીને બીજા નિકુંજમાં છુપાઈ જવા જેટલો સમય જ નતો રહ્યો. એકાએક મને અંતસ્ફુરણા થઈ કે મારે જો બીજા બે હાથ હોત તો હું ચતુર્ભુજ રૂપ થઈને મારી જાતને છુપાવી શકત. પણ બીજા બે હાથ લાવવા ક્યાંથી? નારદજીની આંખો આશ્ચર્યથી કોળી થઈ ગયેલ જોઈને
ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસીને બોલ્યા, તમને નારદજી એવો વિચાર આવતો હશે કે હું માનવ અવતાર ધારી હોવાથી શું મારામાંથી પેલું મારું સ્વરૂપભૂત ઐશ્વર્ય ગાયબ થઈ ગયું હતું? પણ ના, એવું ન હતું. મારામાં પૂર્ણ ઐશ્વર્ય તો ત્યારે પણ હતું અને મને વારંવાર એની અનુભૂતિ પણ થયા કરતી હતી. પરંતુ વ્રજભૂમિની ગણો કે વ્રજ સુંદરીઓની વિશેષતા એ હતી કે ત્યાં મારું ઐશ્વર્ય માધુર્યની આડમાં છુપાઈ ગયું હતું. હું સ્વયં શ્યામ સુંદર વજેન્દ્ર નંદ્ર નંદ નંદન યશોદાનંદન વ્રજભૂમિમાં પ્રત્યક્ષ રૂપે તો ન છૂટકે જ મારા ઐશ્વર્યનો અંગીકાર કરતો હતો, પરંતુ મારામાં રહેલી ઐશ્વર્ય શક્તિ આવો કોઈ મોકો મળી જાય તો સેવાનો લાભ લેવાનું ચૂકતી ન હતી. ફલસ્વરૂપ મારા મનમાં જ્યાં ચતુર્ભુજ થઈ જવાનો માત્ર વિચાર જાગૃત થયો કે મારી ઐશ્વર્ય શક્તિએ મારા સંકલ્પને સાકાર કરવા મને એ ક્ષણે શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન નારાયણ બનાવી દીધો. બરાબર એ જ વખતે પેલી ગોપાંગનાઓ ત્યાં આવી પહોંચી અને નિકુંજની પુષ્યશૈયા પર પોતાના પ્રાણવલ્લભ મુરલી મનોહર દ્વિપુત શ્યામ સુંદરને ન જોતા એ તો હતાશ ઉદાસ થઈ ગઈ. ત્યાં એકાએક એમણે ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાં મને જોયો અને તરત જ એના હૈયામાં ઉછળતો થનગનતો પેલો કાંતા પ્રિય ભાવ સંકોચાઈ ગયો, સીમિત થઈ ગયો. તેમણે સૌએ બે હાથ જોડીને મને નારાયણ રૂપધારી ચતુર્ભુજ વૈકુંઠપતિ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા, મનમાં સ્તુતિ કરી અને ઝડપથી પોતાના શ્યામ સુંદર કનૈયાને શોધવા તેઓ બૂમો પાડતી અન્ય નિકુંજ તરફ દોડી ગઈ. અહીં નારદજી ત્યાર પછી તો થોડી ક્ષણોમાં પૂર્વ સંકેતાનુસાર શ્રી રાધા ત્યાં આવી પહોંચી. ગોપાંગનાના ચાલ્યા ગયા પછી પુનઃ નિર્જન નિર્વિઘ્ન બની ગયેલ એ નિકુંજમાં મારી પ્રાણવલ્લભા શ્રી રાધાને આવેલી જોઈને હું અત્યંત પ્રફુલ્લિત થઈ ગયો અને આજે તો મારે ચાર હાથે મારી નિકુંજેશ્વરીને રાસેશ્વરી શ્રી રાધિકા સંગ દિવ્ય પ્રણયનની અલૌકિક મસ્તી લૂંટવાનો લાહો લઈશ એવું વિચારીને હવે હું વધારે પ્રસન્નચિત થઈ ગયા. પરંતુ આંસુ મુનિવર, મને ખુદને જોઈને અત્યંત આશ્ચર્ય થયું કે જેમ જેમ શ્રી રાધા મારી નજીક આવતી ગઈ તેમ તેમ અત્યંત તેજ ગતિથી મારી અન્ય બે ભુજાઓ વિલુપ્ત થઈ રહી હતી. એ લાખ પ્રયત્ન કર્યો કે અત્યારે કોઈ પણ રીતે હું પ્રિય રાધાને ચતુર્ભુજ સ્વરૂપે મારા ચારેય બાહુપાસમાં જકડી લઉં, પરંતુ મારી મનની મનમાં જ રહી ગઈ. મન મલકાતી શ્રી રાધાએ નજીક આવીને જ્યાં મારા પર પોતાની પ્રેમાળ ભાવપૂર્ણ નજર ઠેરવી કે તે જ ક્ષણે હું દ્વિપુજ કૃષ્ણ કનૈયો જ રહી ગયો. મારા પેલા બે હાથ બાહુ તો ક્યારના અંતર્ધ્યાન થઈ ગયા હતા. વ્રજભૂમિમાં બનેલો આ અભૂતપૂર્વ દિવ્ય પ્રસંગ પોતાની પટરાણીને ભક્ત શિરોમણીને શ્રી નારદજીએ સંભળાવ્યા બાદ થોડીવાર વધારે સ્પષ્ટતા કરવા ખાતર ભગવાન શ્રી કૃષ્ણે ઉમેર્યું કે મુનિવર, જોયો તો ને આવો હતો મહારૂપા શ્રી રાધાજીના અપ્રિતમ માધુર્યનો વિલક્ષણ પ્રભાવ. એમની સન્મુખ મારી ઐશ્વર્ય શક્તિ કોઈ પણ રીતે પોતાના પ્રત્યક્ષ રૂપમાં ટકાવી શકાતી ન હતી. હા, એ પણ સાચું હતું કે અન્ય ગોપ સુંદરીઓનો ભાવ પણ શુદ્ધ માધુર્યમય જ હતો, પરંતુ શ્રી રાધાના મહાભાવની સરખામણીનો એનો ભાવ કંઈક અંશે ઊણો ઉતરતો હતો. તેથી શ્રી રાધાની ગેરહાજરીમાં અન્ય ગોપ સુંદરી સામે મારી ઐશ્વર્ય શક્તિ પોતાનો પ્રભાવ અભિવ્યક્ત કરી શકી અને મારી ઈચ્છા શક્તિએ સંકલ્પનાને સંકેત મળતા જ એ સુયોગનો લાભ ઉઠાવવા એણે ગોપાંગનાઓ સમક્ષ મને શ્યામ સુંદર ચતુર્ભુજ નારાયણના રૂપમાં પ્રકટ કરી દીધો. પરંતુ શ્રી રાધાજીનો માધવ મહાભાવ અત્યંત પ્રબળ અને સર્વાધિક હતો, જેના પ્રભાવ કરીને જેમ સૂર્યનો ઉદય થતા તારાઓનો સમૂહ ઢકાઈ જાય તેમાં શ્રી રાધાજીનો માધુર્યપૂર્ણ માધવ મહાભાવ એમના સુંદર ચક્ષુઓમાંથી પ્રગટ થતા જ મારા ઐશ્વર્યને પરાજિત થઈને ઓગળી જવું પડ્યું. હવે હે મુનિશ્રેષ્ઠ, તમે તમારી વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાવથી સ્વયં નિર્ણય કરો કે વેદની ઋચાઓ જેટલી પવિત્ર આ ગોપાંગનાઓ જો રાધાજીના મહાભાવ આગળ પાણી ભરતી હોય તો મારી સર્વશક્તિમાન ઐશ્વર્ય શક્તિ ખુદ જેમના પાવિત્ર્ય અને નિષ્કલંક ચારિત્ર્ય આગળ પરાજિત થઈ જઈને વિગલિત થઈ જતી હોય તો પછી રામ અવતારમાં જ આ દેવીએ સીતાજીનું રૂપ ધારણ કરીને મેં જે ભૂમિકા અદા કરેલી તેને તમારા જેવી સર્વજ્ઞ વ્યક્તિ જો કૃષ્ણ અવતારમાં રાધાજીનું રૂપ ધારણ કરીને તેમણે જે મહાન ત્યાગ, તપ, ભક્તિ અને સમર્પણનું પ્રજ્વલ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેની સમકક્ષ ગણે તો બીજા કોઈને ભલે કંઈ દુઃખ ન થાય, પણ મને તો પારાવાર દુઃખ થાય એ સ્વાભાવિક છે. આખરે તો આ સંસારરૂપી રંગભૂમિ પર આ બંને નારી પાત્રો ભજવનારી મૂળભૂત શક્તિ તો એક જ છે ને, અને તે મારી ગોલોકેશ્વરી શ્રી રાધિકા જ છે. છતાં સ્થળ, સમય અને સંજોગો જોઈને જો આ બંને સ્વરૂપોનું તટસ્થ મૂલ્યાંકન મારે કરવાનું હોય તો હું સીતાજી પ્રત્યે પૂર્ણ આદર, માન અને ભારોભાર પ્રેમ હોવા છતાં રાધાજીની આજીવન તપશ્ચર્યા, અભૂતપૂર્વ ત્યાગ, સર્વોતપ સમર્પણ, યમુના સમ નિર્દોષતા અને ગંગા સમ પવિત્રતા તો યાવત ચંદ્ર દિવાકરો સર્વશ્રેષ્ઠ રહેશે એમ કહ્યા વિના રહી શકતો નથી. ભગવાન વધુ પડતા લાગણીશીલ અને શ્રી રાધામય બની ગયા હતા એ હકીકત હોવા છતાં એમણે શ્રી રાધાજી માટે પ્રશંસાના જે પુષ્પો પોતાના
આ જન્મ વિરહી હૃદયમાંથી વેરીએ તેમાં પૂર્ણતઃ સત્યમ શિવમ અને સુંદરમનો રણકો હતો. એની તો નાના નારદજી પાડી શકે એમ હતા કે ન લક્ષ્મી સ્વરૂપા શ્રી રૂકમણીજી. બંનેએ ક્રમશઃ પ્રભુના શ્રી ચરણમાં પ્રણામ કરીને મનોમન વજનેન્દ્ર નંદ્રી શ્રી રાધિકાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેથી અંતર્યામી અવિનાશી અત્યંત પ્રસન્ન થઈ ગયા. રાત્રિનો બીજો પ્રહર પૂરો થવા આવ્યો હતો અને આવતીકાલે સવારે બ્રહ્મ મુહૂર્તનું તો ઉત્થાન કરવાનું હતું. તેથી ગઈકાલથી શરૂ કરેલી આ દિવ્ય કથાનું સમાપન કરતા શ્યામ સુંદર બોલ્યા, હે મુનિવર, હે દેવી રૂકમણી, તમે બંને સનાતન કાળથી મને અત્યંત પ્રિય છો અને તમને હું મારા નિકટતમ સ્વજન ગણું છું. તેથી આ કૃષ્ણાવતારની કેટલીક ગોપનીય ઘટનાઓ તમારી સમક્ષ કહ્યા વિના હું રહી ન શક્યો. પેલું સ્વપ્ન રહસ્ય કહેતા કહેતા વિશાખાની વાતને દ્રઢ અનુમોદન આપવા મેં તમને વચ્ચે આ પ્રસંગ યાદ આવી ગયો તે કહ્યો. બાકી આ બાજુ પેલું સ્વપ્ન તો ચાલુ જ હતું. વિશાખાએ છાયાદેવીને શ્રી રાધાજીના સર્વોત્તમ માધવ મહાભાવનો ખ્યાલ પહેલા શ્લોક દ્વારા આપી દીધો અને બે હાથ જોડીને પુનઃ વિનંતી કરી કે તેઓ શ્રી રાધાજીને વિષ્ણુરૂપ નારાયણના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવીને શ્યામ સુંદરની વિરહની મનોવ્યથાને શાંત પાડવાનું વ્યર્થ પ્રયત્ન છોડી દે એમાં શ્રી રાધાજીનું ગૌરવ છે. છાયાદેવીને સમજી જતા વાર ન લાગી. તેમણે પણ આ જગદંબા મહાશક્તિ સ્વરૂપા ગોલોકેશ્વરીનું ભાવભીનું અભિવાદન કર્યું. યમુનાજી તો કિયારના એક બાજુ ઊભા આ અનુપમ લીલા માધુર્યનો આસ્વાદ માણી રહ્યા હતા. તેમણે હવે એક ક્ષણાકનો પણ વિલંબ કર્યા વિના બંને સખ્યો સહિત શ્રી રાધાજીને પુનઃ પોતાના વાત્સલ્ય ઝરતા હૃદયથી આલિંગન આપીને ત્યાંથી ઉપાડ્યા અને વ્રજભૂમિના કિનારે વિરહથી સાવ સુકાઈ ગયેલા પેલા કદમ વૃક્ષ નીચે સુવડાવી દીધા. પોતાના શીતળ પ્રેમવાણીનો છંટકાવ કરીને ભાનમાં લાવ્યા બાદ શ્રી યમુનાજીએ રાધિકાની સાંત્વનાના બે જ શબ્દો કહેવા જતા હતા તે સાંભળવા હું એકાગ્રચિત્ર બની ગયો હતો. પરંતુ બરાબર એ જ વખતે હે નારદજી, મારા પટરાણી રૂકમણીએ મારો ચરણ સ્પર્શ કરીને મને એવો ઢંઢોળ્યો કે હું ભર ઊંઘમાંથી જાગી ગયો. આટલું કહીને શ્યામ સુંદર એવા ખડખડા ઢાસી પડ્યા કે ભીષ્મક નંદિની શ્રી રૂકમણીજી શરમાઈ ગયા. દેવર્ષિ નારદજી બેઠા હતા એટલે પોતે પ્રત્યુત્તર તો શું આપે, છતાં હાસ્ય વિભોર થઈ ગયેલા પ્રાણનાથને નયન કટાક્ષથી વિંધીને એમણે એવા મધુર ભાવથી એમની સામે થોડી ક્ષણો તાકીને કિયા કર્યું કે જાણે એમ ન કહેતા હોય કે રહેવા દો ને નટઘટ નંદકિશોર, હજી તો તમે એવા લેવા જ રહ્યા. તમે ક્યાં કશી માથે લો છો, કરો છો તમારા મનનું ધાર્યું અને નિમિત્ત બનાવી દીધી મને. બહુ જબરા શ્યામ સુંદર, તમે તો બહુ જબરા. ત્યાં તો રાત્રિનો બીજો પહર પૂરો થયાની સૂચના આપતા રાજમહેલના સંત્રીએ સર્વક્ષેમ કુશળની આલબેલ પોકારી અને પ્રભુએ ચાલો મુનિવર હવે શયન કરીશું એમ બોલીને ઊભા થઈ ઝરૂખામાં આંટા મારવા પ્રસ્થાન કર્યું. સેવિકાને બોલાવીને રૂકમણીજીએ સ્વામિનાથ અને નારદજીના શયન અંગેની બધી વ્યવસ્થા કરાવી દીધી અને પછી ઝરૂખામાં જઈ પ્રભુનો ચરણ સ્પર્શ કરીને નારદજીને પ્રણામ કરીને તેઓ આજે હવે હળવા ફૂલ જેવા થઈ ગયા. એના આનંદમાં મલકાતા શયન માટે રૂકમણી ભવનમાં પોતાના શયન કક્ષમાં જ પહોંચી ગયા. કૃષ્ણ પ્રભુએ શ્રીમુખે કીધું સ્પષ્ટ એકરાર, દ્વાપરમાં શ્રી રાધિકા સર્વોત્તમ અવતાર. મહાભાવ માધુર્યના ગોવિંદ ખુદ ગુણ ગાય, ઈશ્વર્યનું ઐશ્વર્ય ત્યાં વિગલિત થઈ પડે પાય.